તો ગાઈસ મસ્ત મજાના સુરજ દાદા ઉગી ગયા છે. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા કેમ છો? મજામાં? તો ગાઈસ મસ્ત મજા સવાર પડી છે. તો યાર બધા પક્ષીઓ છે ને આપણે ધાબા પર હવે ખાવા છે, કેમ કે હું ધાબા પર ચડ્યો હું ને એટલે નહીં આવતા. જો તો ગાઈસ નીચે જો આટલા બધા આ બધા ગોઠિયા નાખ્યા ને આપણે ત્યારે વારવા નહીં પડે, પણ વારેલું થાય ને વારી નાખ્યું ને એવું લાગશે અમને. બધી કાવરો નીચે આવે ને એટલે, કેમ કે અમે અત્યારે બહાર છે એટલે. છે તો રે વાસી ઉત્તરાયણના ગુડ મોર્નિંગ. સાચી વાત છે, આજ તો વાસી ઉત્તરાયણ. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તૈયાર થઈ દો. ગાઈસ હવે તો લગનમાં જવાનું છે એટલે તૈયાર થવાનું છે અમારે. રસ્તો રાખવું ને જોતા એ ગુડ મોર્નિંગ કહી દઈએ બધાને. જીનાર ગુડ મોર્નિંગ. તો ગાઈસ હવે ધીરે ધીરે બધા હા ને કાબરો આવવાનું ચાલુ કર્યું. હું આવો ને એટલે તમને બતાવું નીચે જો. અરે ગાઈસ જો આ પતંગ ચગા દેખી વહેલો વહેલો ઉઠી ગયો. ગુડ મોર્નિંગ. તું પતંગ તો ચકતી નહીં ઉઠ્યા પણ તમે જો ગાઈસ પક્ષીઓ જો ખાલી કેટલા બધા. એટલા બધા દોર શોષ્યું આપણે કાપવા દહી ગાઈસ જોડે જઈએ ને તો ઉડી જાય. હા બધું સાફ થઈ જાય. તો ગાઈસ આવું કરવા માંડી ભાઈ પૌવા. જીનાને તો એમનો જ બનાવો, આપણા ઓલે તો ખીચડું બનાવી દે. એમના માટે સારું, એમના માટે તો મસ્ત મસ્ત બનાવે પૌવા પરોઠા. હું આ બેઠીને બનાવી ચાલો જો. હા ને બહુ ઘરી ના બનાવતી ભાઈ ભાઈ, માપની ઘરી બનાવતી. હા ખીચડી કાઢ નો, ખીચડી મારો ઓલે બનાવી પછી તમે અંદર ના નાખે ઉતારી નાખવાનું. ભલે કઈ કોફી બનાવતા નહીં હાથવાનું એટલે અંદર ના નાખવાની આવો, ઉપર ઉતારીને પછી નાખવાની આવો. ગાઈસ કોમેન્ટ કરજો. ગાઈસ બધી ખાઈ જાય છે એવું થોડી વાર. ગાય ઓનાઈ ડબલ તો ધાબા ઉપર આવો. તો ગાઈસ ચલો સવાર સવારમાં કોફી બની ગઈ છે, ખીચડી હા અને રટલા મેં સેવ લાયા લ્યો નાસ્તો. તો ચલો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ અમે ફટાફટ. અને આજ તો ગાઈસ બહાર જવાનું છે અમારે. પૌવા બને છે પૌવા. તો ગાઈસ ફઈ આવી જતા લગનમાં. ફઈ આવ્યા ગાય એનસુએ ઉઠી ગયો છે. તો ગાઈસ પંકેશ બી અમારે રેડી થઈ ગયો છે નહીં ધોઈને. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી. જય મા ચેહર. જય માતાજી. મનીષા હતા જ ઉઠી કોણ? મેં જોઈ નહીં મણી હો ઉઠી. પંકેના ચહેરે ઉઠી લાગે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. એટલે ગુડ મોર્નિંગમાં આવ્યા નહીં એટલે કહો આમ મોડા મોડા ઉઠાવાય. તો ગાઈસ હું તમને કહેતો હતો કે પેલા બધી સેવો નાખી હતી, હું તમને બતાવું જો. એક સેવો નહીં મૂકી અમની જેવા ગાઈસ નથી કહેતો કે બધી ખાઈ જાય. આ સાઈડ પડી ચમકે અહીંયા અમે અવર જવર કરીએ ને એટલે નહીં આવતા. બાકી અહીંયા તમે જોઈ હતી કેટલી બધી હતી. બધી ચકલા સાફ કરી નાખી છે ગાઈસ. સવાર સવારમાં તો જીનો સોન ભરવા મંડી હા. આવા નીચે નહીં આવા બે ગાડીઓ ગાઈસ હવે સાફ કરવાની આપણે. ગાડી બડી સાફ કરી કે ગાઈસ જો ધૂળ કેટલી બધી. આવી ગાડી લઈને જોનમાં ના જવાય. તો ગાઈસ આ લોકોનો હજુ પાર આવ્યો નહીં. એટલે આ માછલી લઈ લો લે યાર. પગ પગ દબાવા થાય મારા. તમારે હું થાકી જાઉં તો પગ દબાવા થાય. શું કેવું કાકુન દવા તું ના દવા કે તમારા પગ તમારે ફરવાનું તો ડેરિયામાં ખુરશી લઈને ઉપરથી અમારા પગ તો તમારા અંગાત દુખી જાય. તમને અહીંથી આમ ઢહેલા કરીને હા લઈ લે રે. તો ગાઈસ અહીંયા તો બધા તૈયાર થઈ ગયા. મણીસો તૈયાર થઈ ગયા, બીજા બધા તૈયાર થાય છે. આવું કાઢા હા પહેરશે. લઈ લે બધા બૂટ ને બૂટ બધી. હા 2 જોડી બૂટ લઈ લે. મારા લુગડા બી ગાઈસ પેકિંગ થઈ ગયો હા અને થોડો બાકી હા. તો ગાઈસ ફઈએ તૈયાર થઈ ગયા હા. આધાર તો મમ્મી તૈયાર નહીં થઈ હજુ. શ્વેતા તૈયાર થઈ જઈએ. શ્વેતા થાય હજુ તૈયાર.
ગાઈસ હવે સાવન આને લીધે ગાડીઓ સાફ કરે હા ગિંડા સ્વામી હરખી સાફ કરજે હા બોલ બેટા પોત પોતે પકડી શું વાત હે લે ના આવું નહીં તારે ના મારી આવવાનું નહીં તો ગાઈસ ગાડીઓ સાફ થઈ રહી છે આપણી ગાડી વાડો સાફ કરીને ભાઈ હવે નીકળીએ અંશુ ખાવા બેસી ગયો છે અંશુનો મૂડમાં નહીં ભાઈ આજ તો અંશુ ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ ભીમ જ્યાં થઈ જનારા હે તો ગાઈસ બધું પેકિંગ ચાલુ છે લાલ ગાડીની ડેકી તો પેલી એક સીટો આગળ પાડી દીધી ફૂલ ભરાઈ ગઈ છે એલસીડી ને કોઈક પૂરવું પડે ભરે આમાં નહીં આવવાની ચલો ચલો ગાઈસ તમે ફાઇનલ બધી પેકિંગ કરી લઈએ પછી તમને મળીએ જે કાઢવાનો ઉપર રાખ હમણાં વાયર એવું હોય ને બીજું કોઈ ભરવું હોય તો કોમ આવે છૂટક એટલા માટે થોડો લીધો આજે એ મૂકી દો નહીં તો ગાઈસ આખો સંધ્યાના હવા કે થઈ ગયા તો ગાઈસ મણીને બધા રેડી થઈ જશે હવે કે હજુ રેડી નહીં થયા તા થઈ જાઓ મારે નાવાનું બાકી ભાઈ ગાડી ઉપર છે એટલે આપણી લક્ઝરી ભાઈ કહેતા નહીં ઊભી નહીં રહે વાત જોવા હે નહીં કોઈ નહીં સામાન તો ગાડી હું મૂક્યો બધાય અને હજુ શું બાકી રહી ગયું જલ્દી જલ્દી કરો તો ગાઈસ ગાડી તો ફૂલ થઈ ગઈ છે પણ હા ને સામાન હજુ ઓછો થતો નહીં આયા જ કરે જો હજુ ઉપરથી આવે કોબરા બોબરા ચલો અમુક ગાડી નાવા જઈ લઉં તો બસ એક ગાડી પેક થઈ જશે આપણી અને બીજી ગાડી પેક થઈ જાય હું પપ્પા બે નીકળીએ અને એટલે ગાડી લઈને આવે બીજી લેડો ભાઈ કાઢીએ ગાડી ચલો ગાઈશ તો હે ને મની હું નીકળું આવજો તમે બધા કોને આવવાનું લાલીભાઈ આવો ને ગાડીમાં લાલીભાઈ એકલો પપ્પા જાય ને છો હા તે બીજો આવો થયો અંશુ લેતો તો લે એને બૂટ પહેરાવડા પહેરાવી દે એના બૂટ પહેરાવડા પહેરાવી દે લે હેડર મારે તો ગાઈસ ચલો પપ્પાને તો ગયા છે અને અમે બી હવે રેડી થઈ ગયા છે કમ્પ્લેટ તો ચલો આપણે બી નીકળી જઈએ એ માની કા જઈ પકાર પાસે જલ્દી એ શ્વેતા ચલો 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 ચો ગોળીઓ ખાહે કે પૂછી જો હે તો એમ નામ હવે લાગે તો ગાઈસ અમે નીકળી હતા ઘરેથી હું શ્વેતા અંશુ સંધ્યા મનીષા ને સાગર આટલા જણા જઈએ સંધ્યા દેખાતી નહીં દેખાઈ જાય કે નહીં ચલો ગાઈસ ત્યાં ગામમાં જઈને તમને મળીએ રાજપુર જઈને બદલે છે પેકિંગ ચાલુ હતું બહુ સામાન લીધો ગાઈસ પહાડની સીટો તો 7 સીટરમાં પાછળની સીટો તો નાખી સામાન જ ભરેલો તો ગાઈસ હવે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા રાજપુર અનિલને રસ્તામાં આવે હા અને મોહન પપ્પા બધા પહોંચી ગયા હા પપ્પા તો બેઠા અહીંયા ટીનને ત્રણ જણા આશિકના બધા મંડપ બંડપ બંધ થઈ જાય ખુલ્લું મેદાન હા બાજુ આ રીતનું જમવાનું તો કંઈ તકલીફ પડે એવી લાગતી નહીં લાલીભાઈ અને તમે બે બૂનો બે ગયા બે અમરને વળગાડી દીધા કોમે હા તો ગાઈસ 4 વાળા ગાળાને આવ્યા હતા તો જુઓ કાલ એટલો બધો કચરો પડ્યો અંદર કાલ એટલી બધી ગાડી ગાઈસ ભીડ હતી ને નવું સવાર કાલ કે સાગર આપણે યાદ સારું હતું મજા આવી જાત બહુ જ હતી ભીડ થોડું ખાઈ લે બેટા હા થોડું ખાઈ લે ખાવ નહીં થોડું ખાઈ લે આપણે મોડે ખાજે તો ગાઈસ ફાઇનલી આપણે બી આવી જશે પંકે એમને જોઈન કરી લીધા રાજપુર આવીને અને ગાઈસ આ સાઈડ તો જો ખાવાનું બને છે ગાઈસ પૂરીઓનો મગ બનાવી દીધા છે કારીગર ડબલ લાયા તમે બધા ઘરના વાળા કારીગર તો ગાઈસ પૂરીઓ બનાવવાનું કામ ચાલુ છે જમવાનું ચાલુ ચાલ લેટ પડ્યો હવે હાલો તો આવ્યો ખાવા ટાઈમે શું કેવું તાન મજી જો હા
તો ગાઈસ તમે તો જમવા બેસી હતા હું પંકેશ પપ્પા સાગર અંશુ યશ આશિક તો ગાઈસ મગનું શાક છે લાપસી હા અમારે લાપસી તો હોય જ ગાઈસ મુહૂર્તની અને મરચો પૂરીઓ છાશ ગાઈસ અહીંયા તો બધા બેસ્યા જેટલો ખાવતા નહીં એનાથી વધારે તો મોઢું ચાલે આમનું બખારા કરી દીધા તમે થોડી વારમાં તો હા ગગાએ તો ખાઈ લીધું મસ્ત તો ગાઈસ મનીષાને બધા ખાવા બેસી ગયા હવે ખાજો ધરે તમારું ઉતારે ને તો ગાઈસ ફાઈઓ ખાવા બેસી ગયા કોણતા ભાઈ તો ખાઈએ ને લાલી ભાઈ તો પાર નહીં આવ્યો તો બધું મૂકેલું જ છે તો દબાઈ ખાવાનું જ છે તમારે પછી ખાઈ ઊંઘી ના તો કોમે કરવાનું હા ભાઈ હા જોજે ગાઈસ પૂછા તો જોતા નહીં હમું પૂછા ખાવામાં ભરાઈ ગયા તે ક્યાં પતી જાય નહીં પતાયું બહુ બનાવ્યું હું તો ખાધી જ નહીં અંશુ ખવડાવી બે પૂરી હા તું આવું જ છું દેખાવ છું તો કાલ સવારે લે લઈ લઉં હા મારા ફઈ છોકરો નેનો ભાઈ કાલ આપણે ઉતાર્યું તો કાલ સવારે નાખવાનો વિડીયો એટલે તો ગાઈસ આશીના લગનમાં ઢોલ વાગી ગયો અરે હા ભાઈ ગાઈસ તમારે પકો રહી જાય યાર દર વખત એવું કે મને લેજે આ બબે ફોન કંટાળા આ મૂકી જા તો નહીં એ આગળ જા આવ લે જા માટી લે જાય ને હા ગાઈસ માટી લે જાય ઘર શાંતિ માટે તો ગાઈસ માટી લઈને આવી જાય પહાડ ના બધા આવજો અમારી આવજો તમારે રાજપુર એકલા નિવાતું હોય અમારી આવજો તો ગાઈસ અમારે તો એ રેત લાવવાનું ચાલુ છે ગાઈસ અને ગાઈસ આ સાઈડ ને હવે ઘર સુધી તૈયારી છે ગાઈસ કોમન તૈયારી કરાવે એ હેચ લેવા આડે ગાઈસ આલે હેચ લેવા આડે ઢોલનો અવાજ સાંભળી તો ગાઈસ આખો છે ને ગ્રહ શાંતિનું તૈયારી કારું ચાલુ કરે સર ગોર બાપા આવું ચાલુ થઈ ગયો સાઉન્ડ બંધ થઈ ગયું તારા 3 જણા વચ્ચે બેસી ગયા વચ્ચે ગાઈસ કરો શાંતિ ચાલુ છે આ સાઈડ તો તો ગાઈસ પકવાઈ ઊભો રે હા મારી વાત સાંભળો ગાઈસ મારે કોફી પીવી હતી ખબર તો હું ચા નહીં પીતો પણ પકવા નહીં ના ગોમમાં કઈ સેવા કરે પંગા સેવા માં નહીં કરવી એમાં સેવા નહીં કરવી ચાર ચો પીઝા હા અરે મને તો કહેતો નહીં લે હા તારે પંકે ના ના હા મોટા ભાઈ ભાભી જોઈ રહ્યો તાન આવજો ના કથો તો કઈ મેં પિઝા હું નહીં ખાતો આપણે ડાયટિંગ ઉપર તો તારા મારા ભાગના પિઝા બચી જાય લ્યો
બાબા કાઢનું કીધું કે કોફી બનાય મને કીધું તાય કતી સેવા જ નહીં કરતી ને ગમમાં આવ્યા પણ બે ફોન કરે લે શું ફોન કરે એ ઈનો ફોન સાગર ને ફોન કરે કે ચો બેઠો મૂકો રાકેશ ભાઈ તો કે હું આવ્યો આમ પછી ના આવ્યો જ આયો નહીં તો કીધું કે તું એક આઈ કીધું એવું નથી કીધું મૂકો આવ્યો પાછળ મેં એમ કીધું તું તો તારે આવવું પડે ને વરરાજા તો કોઈ કહેવાય એવું નહીં આપણે સેવા કરવાનું પણ આ ભાઈઓ બીજા હા કમ નહીં અમારે ઘેર જવું પડે આજે હોજે હોજે કોઈની સેવા નહીં કરવાની તે તો અંશુલ ઘેર મૂકીને આવ્યો આજે અમાર કરવી નહીં મારે ઘેર મૂકીને આવ્યો તને કહું તો ઘેર મૂકીને આવ્યો આંસરી આ રાય ગાડીમાં મોર ધડાક કાયો શરદી થઈ જાય ગાડી લે સાથે જઈએ ગાડી લે સાથે જઈએ જઈએ હે કોફી પીવડાય કોલ્ડ કોફી કોકો કોફી એ સાગર એ જે ગાડી સાગર ઘેર નહીં જતા ના વાળા લે વાળા આપણે કોફી પીએ છીએ હા એ જો બેજો એમાં કોફીમાં તો મારા તું હોય એટલું તો ડીઝલ ભરાય કશું લે ડીઝલ નખાઈ દેજે હાય ભાઈ રેસ સાગર ઉભા ભાઈ ડિસ્કસ કરી લે હું મીટિંગ ચાલે તો ગાઈસ ઘરે શાંતિ બધું પતી ગયું છે હવે સાંજ પડી છે શેતાના આશિક ને તો વાતો કરે છે ગાઈસ પંકેશ ને સાગર બે બંને ઘરે જાય છે આવજો હો પંકા ઘરે જાય છે મણી આવે મણી ના આવે તો ગાઈસ પંકેશ ને સાગર ને બેન ને કાલ ચોલ્લો કરવા જવાનું હોય ને એટલે ઘરે નીકળ્યા હતા હું નહીં જતો પંકેશ ને સાગર બે જ જાય હું સામે બે જઈએ કાલો અમ્મા માટલી ચોલ્લો કરવા જવાનું લે ચાલે રહું હોય એ રે બધા રે ખાલી પંકેશ એકલો જ જાય સાગર ને બે તો પંકા આવજે તાન પંકા વિરા આલજે ગાઈસ મોમો વહી ના પપ્પા એ પપ્પા રે હાઈ બધાનો સામાન ઉતાર દીધો હવે આપણે એકલા જ છે ચલો ગાઈસ તો ભાઈ તમને મળે છે તો ગાઈસ હવાનું ફાઇનલી બધું રેડી થવાનું તૈયારી થાય કાઉન્ટર બાઉન્ટર ચમકા કારીગરો જે મોમેડીને આવવાના ને એ જ છે એટલે રાતતા બધું રેડી કરીને જાય ગાઈસ એટલે કાલ પછી હવે કાલ સીધા મોમેરું લઈને આવે રે તો પપ્પા અને ટીનજો ને બધું સમજાવે કે આ જગ્યા ગોઠવા ગાઈસ તો ગાઈસ 8 વાગી ગયા છે 8 વાગી ગયા ને તો ગાઈસ અમે તો જમવા બેસી હતા કઢી ખીચડી અને મગનું શાક ને ગોળ છે અમારી જોડે અને આશિક મો અને શેતાને લેવા જો ડીશ ચાલો ખાઈ લઈએ આપણે હા ઉભરે તોડી આલું તું બધું પાડે ભાઈ તો ગાઈસ અમે તો ખાતા હતા એટલે ખાવું નહીં થાય ને આવા તો ગાઈસ મારો પાર્ટનર બદલાઈ ગયો મારો ભાઈ આવી ગયો મારો ભાઈ ખાવા શેતાન જગ્યાએ શેતા આવી જતી પછી શેતા મોડી ભાઈ ગયો આમાં મારા ભાઈ સેવા કરે ચલો ગાઈસ તો આપણે ખાઈ લઈએ શેતાની તો હા કે વાર લાગશે એમાં એટલે એ તું તો મારે ગોળ ગોળ કરી નાખેલું લુકરો ઘર કોઈ કોક લાવો આ ગોળ પકડે ને તો ગાઈસ મનીષા ને જસ્ટિસ જો જલેબી દેવાળા અને શ્વેતા જમવા આવી ગયા ગાઈસ મગનું શાક નહીં વરસે મમ્મી વરદાન મમ્મી હોવા જસીબેન ઠાકોર જસવીર ઠાકોર કાલ આવા લગ્નમાં આવવાની તું 15 હા બરોબર પેલા ગેસ જો ત્યાં ઘેર તો ઘેર આવીએ જપતા નહીં ચલો ગાઈસ તમે જવી ભૂમિ તમને મળીએ હું તો ખાઈ રહ્યો ગાઈસ તો ગાઈસ અહીંયા તો અંશુનું ખાવાનું કામ ચાલુ છે હરાનું વાગે તો એ અને અહીંયા ગાઈસ ટંગ પર આવ્યા આરતીના અને ગાઈસ બહાર તો જો બધા બેઠા હા અમારે તો આવું હોય ગામડામાં દેખો બધા બેહા લગન આવે એટલે બધા બહેરા બેઠા જો આ સાઈડ અને બધા ગાઈસ છોકરા એ બધા કામ કરી છે બધા બેઠા હા આ થોડી વાર રહી નાસ્તો વાસ્તો કરીએ છીએ ભજીયા બેઠક બાઈસ બધી ફરતી કર પકડ નહીં લે આમાં પકો નહીં ગાય બધા બેઠા ના પકડ નહીં વિસાજીને બેન લઉં બનતા નહીં ગાય પકવાન કશા કોમમાં રહ્યો નહીં હવે કે અનવટ કઈ કયું કોમ નહીં કરેલું યાર તો ગાય બધા બેઠા હશે બહેરા બેઠા તો ગાઈસ હવે આશિકના કાલ જો હું આપણે જોધપુરી આલી દીધી હે અને ગાઈસ આ બધા પબ્લિક બેઠી હા આમ નાસ્તો બના ભજીયાનો તો ભજીયા બના શેતા તો જો હા ખાવાનું કે હા તો ગાઈસ ચલો આજનો બ્લોગ કરીએ એન્ડ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી મળે કાલ નવા બ્લોગમાં શેતા ગુડ નાઇટ જય માતાજી આશિક ગુડ નાઇટ બ્લોગ જોજો ફૂલ બ્લોગ જોજો